તો મહત્વના સમાચાર છે। મેઘમહેર દરમિયાન ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે। પહાડોની વચ્ચે ધોધ પડતા નયનરમ્ય દ્રશ્ય સામે આવ્યા છે। વાડિયાવાનના ડુંગર પર ભંભાઈ ધોધ સક્રિય થયો છે। ભંભાઈ ધોધ સક્રિય થતા તેના અદ્ભુત દ્રશ્ય સામે આવ્યા છે અને આ મનમોહક દ્રશ્યને જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ ઉમટ્યા છે। ભંભાઈ ધોમ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। તો કુદરતી સૌંદર્ય જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય તે પ્રકારના આ નયનરમ્ય દ્રશ્ય ડાંગ જિલ્લાથી સામે આવ્યા છે। ભંભાઈ ડોમ કે જેના અદ્ભુત આ દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં અત્યારે સહેલાણીઓ આવી ગયા છે। ભંભાઈ ડેમ કે જ્યાં અત્યારે જાણે કુદરતના જે 16 કળા છે તે અત્યારે ખીલી ઉઠ્યું છે। વાડિયાવાનના ડુંગર પર ભંભાઈ ધોધ જે છે તે સક્રિય થયો છે। ગુજરાતમાં જ્યારે અને ઉપરવાસમાં જ્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ઘણા બધા ધોધ સક્રિય થયેલા છે અને આ ધોધને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે। હજુ પણ આગામી એક અઠવાડિયું ઘણા બધા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે નયનરમ્ય આ દ્રશ્ય કે જે આંખોને ઠંડક પહોંચાડે છે અને આવી જગ્યાએ ફરવાલાયક કે આવી જગ્યાએ લોકો મોટી સંખ્યામાં આવી પહોંચતા હોય છે, પરંતુ આ સાથે થોડી બેદરકારી કે જે આપણા માટે ભોગ સાબિત થતું હોય છે। ત્યારે ડાંગ જિલ્લાના આ દ્રશ્ય સામે આવ્યા છે। કુદરતી સૌંદર્યના આ દ્રશ્ય સામે આવ્યા છે। ભંભાઈ ધોધના આ દ્રશ્ય છે અને આ ધોધ જ્યારે સક્રિય થયો છે ત્યારે નયનરમ્ય આંખોને ઠંડક પહોંચાડતા આ દ્રશ્ય 24 કલાક પર એક્સક્લુઝિવ આ દ્રશ્ય ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। પહાડોની વચ્ચે ધોધ સક્રિય થયો છે અને પહાડોની વચ્ચેથી જ્યારે પાણી વહી રહ્યું છે ત્યારે નયનરમ્ય આ દ્રશ્ય સામે આવ્યા છે। આંખોને ઠંડક પહોંચાડતા આ દ્રશ્ય। સંવાદદાતા નિશાંત ફોન લાઈન પર જોડાયેલા છે। નિશાંત, ધોધમાર વરસાદ પડ્યો અને ગુજરાતમાં ઘણા બધા ધોધ સક્રિય થયા છે ત્યારે ભંભાઈ ધોધ કે જ્યાં પહાડોની વચ્ચેથી પાણી વહી રહ્યું છે અને ધોધ સક્રિય થતા મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ ત્યાં આવી પહોંચ્યા છે કુદરતી સૌંદર્યની મજા માણવા માટે। જી સોનલ, ખાસ કરીને વાત કરીએ ડાંગ જિલ્લાને મિની કાશ્મીર ગણવામાં આવે છે, કારણ કે ચોમાસા દરમિયાન અહીં પર જે વાતાવરણ છે વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે અને પ્રકૃતિ ચારેકોર ખીલી ઉઠ્યું છે અને વરસાદ વધુ પડવાના કારણે જે નાના મોટા ઝરણા છે ધોધ સક્રિય થતા હોય છે, જેને લઈને ખાસ કરીને ચોમાસા દરમિયાન જે પ્રવાસીઓ ડાંગને હરવા ફરવા માટે પસંદ કરતા હોય છે અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ડાંગ એ આકર્ષણનું કેન્દ્ર પણ બનતું હોય છે। જી આભાર તમામ વિગતો માટે। તો ડાંગના ભંભાઈ ધોધના આ દ્રશ્ય છે કે જાણે પહાડો પરથી ધોધ જ્યારે પાણી નીચે વહી રહ્યું છે ત્યારે નયનરમ્ય આ દ્રશ્ય સર્જાય છે અને ગુજરાતનું મિની કાશ્મીર કહેવાતા ડાંગમાં ઘણા બધા ધોધ સક્રિય થયા છે। સામેલાધાર વરસાદને કારણે કુદરતી સૌંદર્ય અત્યારે ખીલી ઉઠેલું છે અને સહેલાણીઓ અત્યારે આ કુદરતી સૌંદર્યની મજા માણવા માટે પહોંચી રહ્યા છે।